ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે એક નવા ટૉપિક તરફ આગળ વધશું. ટૉપિકનું નામ છે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. પ્રીવિયસ ટાઈમ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર આપણે સ્ટડી કર્યું હતું. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર્સની જે સ્ટડી છે એમાં આપણે જોયું હતું કે વાય we don't use the intrinsic semiconductor in generally. તો એનું એક રીઝન હતું બિકોઝ ઓફ ટેમ્પરેચર ડિપેન્ડન્સી. કારણ કે ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે એટલે શું થાય છે કે એની અંદર એની અને NH ની જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ને નંબર ઓફ હોલ્સ છે ઇટ વિલ બી ડિક્રીઝ ઓર ઇન્ક્રીઝ. આફ્ટર દેટ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર Ne is equal to NH, એટલે કે Ne ઇઝ ઇક્વલ ટુ NH થાય છે. એને કારણે આપણે જે કરંટ સપોઝ કે વધારે જોતો હોય તો કરંટ આપણને વધારે મળી શકે નહીં. વી ડોન્ટ ઇન્ક્રીઝ કરંટ ઇન ધ સર્કિટ. ઓકે, તો આ બધી જ વસ્તુ એવી હતી, આ બધી જ વાત આપણે એવી કરી હતી કે જેને કારણે આપણે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર જનરલી યુઝ નથી કરી શકતા. પણ મિત્રો એક વાત હું તમને એમ કહું કે ચલો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર આપણે યુઝ ન કરી શકીએ પણ એની અંદર આપણે થોડો ચેન્જ લાવીએ. દેર ઇઝ સ્મોલ ચેન્જ ઇન ધ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, સો this will be becomes extrinsic semiconductor. There are some impurities add in the silicon crystal and that we get the extrinsic semiconductor. Extrinsic semiconductor has two types. One is p-type semiconductor and other second is n-type semiconductor. P for positive, N for negative. Okay, તો આપણા ટોપિકનું નામ તો એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર જ છે, બરાબર. એની અંદર આપણે આ ડોપની વાત કરવાની છે. વોટ ઇઝ ડોપ? આપણે જ્યારે તાવ આવે એટલે કે ફીવર આવે અથવા તો આપણની તબિયત ખરાબ થઈ ગઈ હોય ત્યારે આપણે ટેબ્લેટ લઈએ છીએ. દેટ ઇઝ વન ટાઈપ ઓફ ધ ઇમ્પ્યુરિટીઝ. આપણા શરીરમાં જાય છે, આપણા શરીરને અંદર જે બેક્ટેરિયા છે એની સામે શું કરે છે, ફાઇટ કરે છે. ત્યાર પછી આપણને ધીમે ધીમે આપણને સારું થાય છે. તો આ જે ઇમ્પ્યુરિટી એક આપણે ટેબ્લેટ લઈએ છીએ, એ ટેબ્લેટને આપણા શરીરમાં ખાલી આટલી નાની અમથી ટેબ્લેટ હોય છે આટલા મોટા શરીરની સામે, અને એ ટેબ્લેટ શું કરે છે એની અંદર ઘણા બધા ચેન્જીસ લાવે છે અને રૂટીન જે લાઈફ છે, બરાબર, એની જે રૂટીન બોડીની અંદર વર્ક થાય છે એ આપણું રૂટીન વર્ક ચાલુ રહે છે. એટલે કંઈક એક્સ્ટ્રા એનર્જી મળે છે, કંઈક એક્સ્ટ્રા આપણે કામ કરીએ છીએ મિત્રો. તો એવી જ રીતે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, અહીંયા હું લખું extrinsic semiconductor is equal to intrinsic semiconductor plus dope. What is the dope? Here the definition is that the choice of impurity mixed in measured quantity is called dope. એટલે એવી પસંદ કરેલી, ચોઈસ એટલે પસંદ કરવું, એવી પસંદ કરેલી ઇમ્પ્યુરિટીઝ, એટલે આમ છે ને ગુજરાતી ભાષામાં એને અશુદ્ધિ કહેવાય. દેટ ઇઝ ચોઇસ ઓફ ઇમ્પ્યુરિટી મિક્સ્ડ ઇન મેઝર ક્વોન્ટિટી. મેઝર્ડ ક્વોન્ટિટી ઇટ મીન્સ કે આપણે જે એને મેઝર કરવું છે, જેનું આપણે સ્ટડી કરવું છે, એની અંદર આપણે ઇમ્પ્યુરિટી એડ કરી દઈએ છીએ. That is a choice of impurity is called dope, and this process is called doping process. This process is called doping process. Okay dear friends, તો ક્લિયર થઈ ગયું વસ્તુ. મેં તમને કન્સેપ્ટ સમજાવ્યું છે કે જરૂરી શું છે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર, બિકોઝ ઇટ્સ કન્ડક્ટિવિટી ઇઝ વેરી હાઈ. આપણે તો મૂળ વસ્તુ શું જોઈએ કે કરંટ આપણને વધારે મળવો જોઈએ, અને કરંટ વધારે મળે એની માટે શું કરવું છે. ચલો, જે બધી જ તકલીફ હતી કે ભાઈ આ ટેમ્પરેચર ડિપેન્ડન્સી છે, એની અંદર Ne ઇઝ ઇક્વલ ટુ NH છે,
કંડક્ટિવિટી લો હતી. ઓકે, તો આવી બધી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરની અંદર આપણે આપવાનું છે. ઓકે, દેર આર ટુ ટાઈપ્સ ઓફ semiconductor. Okay, first p-type semiconductor and second is n-type of semiconductor. Okay, હવે આપણે એના કન્સેપ્ટ તરફ આગળ વધીએ. કઈ રીતે પી ટાઈપ સેમિકન્ડક્ટર બને અને કઈ રીતે એન ટાઈપ સેમિકન્ડક્ટર બને. તો આપણો નેક્સ્ટ જે ટોપિક છે એ એન ટાઈપ સેમિકન્ડક્ટર છે. Okay, how we make n-type semiconductor? What is the process behind that? N-type semiconductor માટે we assume Si crystal. Okay, and we know that we studied in intrinsic semiconductor that Si atoms that make the covalent bond with its neighboring atoms, Si atoms, and give the one electron. ઓકે, એટલે બંને વચ્ચે જે કોવેલન્ટ બોન્ડ બને છે એમાં એક એક ઇલેક્ટ્રોન છે એ કોવેલન્ટ બોન્ડ છે એ બનાવે છે. ઓકે, તો એ જ રીતે આપણે એ જ કામ કરવાનું છે મિત્રો. દેટ ઇઝ Si okay. Okay, that is one electron, it is in covalent bond. If I remove Si atoms and we add the impurities, what type of impurities add in this? Okay, that is pentavalent impurities add in this crystal. n-type સેમિકન્ડક્ટરમાં કયા પ્રકારની impurities એડ કરવામાં આવે છે? that is a pentavalent impurities add in this crystal. okay, pentavalent impurities કઈ કઈ છે? તો arsenic, antimony and last one is phosphorus. Okay, arsenic, antimony and phosphorus. This is the pentavalent impurities. Why it is pentavalent impurities? Because the outer orbit there is 5 electron in this outer orbit, so this is called pentavalent impurities. એટલે એની જે બહારની સૌથી છેલ્લી જે ઓર્બિટ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? there is a 5 electron and here I put the pentavalent impurities. These impurities
એડ ઇન ધ ppm પાર્ટ્સ પર મિલિયન, એટલે કે 10⁻⁶ આપણે એવું કહીએ કે 10⁶ SI એટમ હોય ત્યારે એક ઇમ્પ્યુરિટી આપણે એડ કરવામાં આવે છે. 10⁶ SI એટમે એક ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે. તો આપણે અહીંયા એક ઇમ્પ્યુરિટી દેખાડી દીધી. હવે આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? દેટ ઇઝ 5 ઇલેક્ટ્રોન. 1 2 3 4 and 5. That makes the covalent bond with the neighboring atoms. એટલે આજુબાજુના નેબરિંગ એટમ છે એની સાથે કોવેલન્ટ બોન્ડ તો બનાવશે. દેટ ઇઝ 1 ઇલેક્ટ્રોન હિયર, 1 ઇલેક્ટ્રોન હિયર, 1 ઇલેક્ટ્રોન હિયર એન્ડ 1 ઇલેક્ટ્રોન હિયર. ઓકે, એટલે એક એક ઇલેક્ટ્રોનના કોઓર્ડિનેટથી પોતે કોવેલન્ટ બોન્ડ તો બનાવે જ છે. ઓકે, તો હવે એની પાસે અચ્છા 1 2 3 and 4 એની પાસે એક ઇલેક્ટ્રોન વધારાનો બચ્યો. હવે આ ઇલેક્ટ્રોન વધારાનો બચે છે, દેટ ઇઝ અ 5th ઇલેક્ટ્રોન. હવે આ ઇલેક્ટ્રોન શું કરે છે? તો આ જે ઇલેક્ટ્રોન છે દેટ ઇઝ કોલ્ડ ફ્રી ઇલેક્ટ્રોન. ઓકે, દેટ ઇઝ કોલ્ડ ફ્રી ઇલેક્ટ્રોન. આ જે ઇલેક્ટ્રોન છે એ શું થાય છે? અહીંથી ફ્રી થઈ જાય છે. ઓકે, we assume all the situation at the temperature, it's a normal temperature. So this electron getting the energy and it will be moved from the phosphorus. તો આ ઇલેક્ટ્રોન થી મૂવ થઈ જાય છે, દેટ ઇઝ કોલ્ડ ફ્રી ઇલેક્ટ્રોન. આને આપણે શું કહેશું? ફ્રી ઇલેક્ટ્રોન. તો હવે તમે એક વસ્તુ વિચારો કે આખા સ્ફટિકમાં આ જે ઇમ્પ્યુરિટીઝ છે એ કંઈ આપણે એક ફોસ્ફરસ નથી ઉમેરતા. આખા જે ક્રિસ્ટલ છે એની અંદર તમે જુઓ ને તો ઇમ્પ્યુરિટીઝ ઇટ ઇઝ પાર્ટ્સ પર મિલિયન. ઇટ મીન્સ દેટ ઇઝ સમ લાઈક 10⁻12 phosphorus in this crystal. Okay, so that is a more and more electron it will free from the atoms, from the crystal. એટલે મારો કહેવાનો મિનિંગ શું છે કે આ જે 5th ઇલેક્ટ્રોન છે that will be moved from the atoms and it will gets the freely move in the crystal. Okay, and this is called the free electron and it is responsible for the conductivity. Okay, તો હવે તમે એક વસ્તુ વિચાર કરો મિત્રો કે આ ઇલેક્ટ્રોન એક ફોસ્ફરસમાંથી નીકળ્યો છે તો ઘણા બધા ફોસ્ફરસ હશે. તો હું કહી શકું કે that is Ne is equal to Ne greater than what? NH. N type સેમિકન્ડક્ટરમાં Ne greater than NH હોલ તો હશે કારણ કે સપોઝ કે રૂમ ટેમ્પરેચરે હું એને રાખીશ એટલે થોડા ઘણા હોલ તો પ્રોડ્યુસ થશે કારણ કે ઇલેક્ટ્રોન શું થાય છે? ફ્રી થાય છે. ઓકે, તો દેટ ઇઝ Ne is greater than NH. અચ્છા, આપણે આવું કહી શકીએ as majority charge carrier is electron and as minority charge carrier is holes. ઓકે, એટલે કે આની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન છે તો એ મેજોરિટી ચાર્જ કેરિયર કહેવાય. આની અંદર સૌથી ઓછા હોલ્સ છે તો એને આપણે માઇનોરિટી ચાર્જ કેરિયર કહેવાય. એન્ડ એની ગ્રેટર દેન NH. જો એક વસ્તુ સમજી લેવો કે આનો નેટ ચાર્જ 0 જ થશે. તમે એમ વિચારતા હોય કે એની વધારે છે એટલે એનો નેટ ચાર્જ 0 નહીં થાય, એનો નેટ ચાર્જ નેગેટિવ થશે. યસ, this is wrong. Here the net charge is 0. This electron is free electron. એટલે એની અંદર આ ઇલેક્ટ્રોન ફ્રી એટલે એને આપણે સપોઝ કે ગણતરીમાં લેતા જ નથી. that is a free electron. ઓકે, તો આની અંદર હા એવું કહી શકાય છે કે એની ગ્રેટર દેન NH શા માટે કે આ ઇલેક્ટ્રોન ફ્રી થઈ જાય છે. પણ આખા ક્રિસ્ટલની આપણે વાત કરતા હોઈએ ત્યારે ઇલેક્ટ્રોનની જે number of electron છે it is greater than number of holes, but net charge
is 0. Net charge is 0. Okay, this is the n-type semiconductor. अच्छा, n-type semiconductor में हजी આપણે એનર્જી લેવલ્સનું કામ કરીએ તો એનર્જી લેવલ્સ પણ આ રીતે થશે. અહીંયા કંડક્શન બેન્ડ છે, અહીંયા નીચે વેલેન્સ બેન્ડ આવશે VB, and this is the CB. CB means conduction band, VB means valence band. ઓકે, તો હવે તમે એક વસ્તુ વિચારી શકો છો કે અહીંયા એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં હવે એક લેવલ આવશે. કોનું લેવલ આવશે? દેટ ઇઝ અ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટીઝ. અને આ લેવલ છે એમાં ઇલેક્ટ્રોન ફ્રી થાય છે. દેટ ઇઝ અ 5 ઇલેક્ટ્રોન. ઇટ ઇઝ ધ આઉટર ઓર્બિટ ઓફ ધ ઇમ્પ્યુરિટીઝ. તો એક ઇલેક્ટ્રોન ફ્રી થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે આની અંદર ઇલેક્ટ્રોન હોય જ છે થોડા ઘણા, બરાબર ને? આની અંદર હોલ પણ હોય છે, પણ that is the impurities level, it is arranged near to the conduction band. એક impurities એટલે કે એક ઇલેક્ટ્રોન શું થાય છે? ફ્રી થાય છે. it is responsible for the conductivity, so there is a energy levels for the. અચ્છા, હવે તમે એક વસ્તુ વિચારો કે અહીંયા આ શું કરે છે? એક ઇલેક્ટ્રોનને ફ્રી કરે છે, એટલે આ જે ક્રિસ્ટલ છે એ શું કરે છે? એક ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, આ આપે છે, અને SI ક્રિસ્ટલ એને એક્સેપ્ટ કરે છે. તો આપણે એવું કહી શકીએ ને કે ધીસ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટીઝ ઇટ ઇઝ અ ડોનર ઇમ્પ્યુરિટીઝ. એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. 4 ઇલેક્ટ્રોન તો શું કરશે? આજુબાજુના કંડક્શન બેન્ડ છે એની સાથે એ કોવેલન્ટ બોન્ડ બનાવે છે. ઓકે, તો એક ઇલેક્ટ્રોન્સ ડોનેટ કરે છે. ધીસ ઇઝ કોલ્ડ ધ ડોનર ઇમ્પ્યુરિટીઝ. ઓકે, આને આપણે આમ પણ કહી શકીએ છીએ, ધીસ ઇઝ ડોનર ઇમ્પ્યુરિટીઝ. ઓકે, એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, ધીસ ઇઝ ધ ડોનર ઇમ્પ્યુરિટીઝ. સો હિયર ધ લેવલ ઓફ ડોનર ઇમ્પ્યુરિટીઝ ઇટ ઇઝ અરેન્જ નિયર ટુ ધ કન્ડક્શન બેન્ડ. કેમ કે ઇલેક્ટ્રોન છે એ ફ્રી ઇલેક્ટ્રોન સૌથી વધારે આપણને પેન્ટાવેલન્ટમાં મળે છે, એટલે એ કંડક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ છે, એટલે જ એ કન્ડક્શન બેન્ડની નજીક આપણને ED મળે છે, બરાબર? ED એટલે એનર્જી લેવલ ઓફ ડોનર, એન્ડ ધીસ ઇઝ અ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધીસ ઇઝ 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ. ધીસ ઇઝ ધ એનર્જી લેવલ ઓફ ડોનર. એટલે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા સપોઝ કે આ એનર્જી ગેપ સાવ ઓછો છે, એટલે અહીંથી ઇલેક્ટ્રોનને અહીંયા જવામાં એટલી બધી એનર્જી જરૂર ન પડે, અને અહીંયાથી ઇલેક્ટ્રોનને અહીંયા આવવામાં એનર્જી લેવલની જરૂર ન પડે. એટલે આસાનીથી ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડમાં મૂવ કરી શકે, અને કન્ડક્શન બેન્ડમાં મૂવ કરે ડિયર ફ્રેન્ડ્સ, તો ધેટ ઇઝ કોલ્ડ કંડક્ટિવિટી. ત્યાંથી જ કરંટ શું થઈ જાય છે? ફ્લો થઈ જાય છે. It is very simple. Okay, so this is a n-type semiconductor. MCQ માટે this is most useful, as majority charge carrier is electron. અચ્છા, ઇલેક્ટ્રોન મેજોરિટી છે એટલે આને n કીધું છે, નેગેટિવ. n is negative because there is a free electron is greater than holes. So this is called n-type semiconductor. Okay, બધાના મગજમાં બેસી ગયું છે? કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય પ્લીઝ કોલ મી એન્ડ ટુ ધ મેસેજ ઓન વોટ્સઅપ. ઓકે, નાઉ p-type semiconductor. p-type semiconductor. P-type semiconductor, that is very simple.
here the pentavalent impurities we add in the crystal, here the trivalent impurities. And this impurities is called acceptor. This impurities is called acceptor impurities. તમારા મગજમાં હવે ક્લિયર થઈ ગયું હશે. આ ડોનર એટલે એક ઇલેક્ટ્રોનને ડોનેટ કરે છે અને એક્સેપ્ટર એટલે શું કહેવાય? એક ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે. ટ્રાયવેલન્ટ અશુદ્ધિ impurities means the outer orbit of element there are the 3 electron in this outer orbit. Okay, એટલે એની આઉટર ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. ઓછા પડે કે નહીં? કારણ કે એને તો જોઈએ 1 2 3 4. એટલે શું કરશે? એ એક્સેપ્ટ કરશે. એ કોઈ પણ બીજા કોવેલન્ટ બોન્ડમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. હવે અહીંયા ખેંચી લે, એક ઇલેક્ટ્રોન ભરાઈ જાય. સપોઝ કે એને કોવેલન્ટ બોન્ડ બનાવવું છે, એક ઇલેક્ટ્રોન આવી જાય એની જગ્યાએ, ચલો 4 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થઈ ગયા. પણ જે ખાલી જગ્યા પડી છે એને આપણે હોલ કહીએ છીએ, એટલે અહીંયા હોલ ક્રિએટ થાય. તો આ ઊંધું થઈ જશે, એને જ ગ્રેટર દેન એની થઈ જશે. હોલની સંખ્યા વધારે છે, નંબર ઓફ હોલ ઇઝ ગ્રેટર દેન ધ ઇલેક્ટ્રોન, સો ઇટ ઇઝ કોલ્ડ ધ પોઝિટિવ. પોઝિટિવ મીન્સ પી ટાઈપ સેમિકન્ડક્ટર. ઓકે, તો આ રીતે જ જોવાનું છે આપણે. સપોઝ કે ટ્રાયવેલન્ટ ઇમ્પ્યુરિટીઝ છે એ આપણે એલ્યુમિનિયમ, Al, ગેલિયમ, પછી આવશે એલ્યુમિનિયમ, આઈ થિંક ઇટ શુડ બી ઇન્ડિયમ. ઓકે, એલ્યુમિનિયમ, ગેલિયમ એન્ડ ઇન્ડિયમ. ઓકે, તો હવે આપણે આ ક્રિસ્ટલ જોઈએ. અચ્છા, હવે હું થોડું ખાલી આટલું કામ કરી નાખું તો આમ તો જો કે થોડું આખું તો કરવું જ પડશે. દેટ ઇઝ SI. Okay, this is the SI crystal. Okay, આની અંદર હવે હું એલ્યુમિનિયમ ઇમ્પ્યુરિટીઝ એડ કરી નાખું છું. ઓકે, એટલે આની અંદર હું એલ્યુમિનિયમ ઇમ્પ્યુરિટીઝ એડ કરી નાખું. દેટ ઇઝ આઉટર મોસ્ટ there are the 3 ઇલેક્ટ્રોન. ઓકે, હવે આ જે ઇલેક્ટ્રોન છે એક તો આની સાથે, એક ઇલેક્ટ્રોન આની સાથે, એક ઇલેક્ટ્રોન આની સાથે, બરાબર. હવે એની પાસે ઇલેક્ટ્રોન નથી, બધા ઇલેક્ટ્રોન ખાલી થઈ ગયા. ઓકે, તો શું કરશે? તો આ જે એલ્યુમિનિયમ છે, અચ્છા આની પાસે ઇલેક્ટ્રોન નથી. હવે આ બંને જે કોવેલન્ટ બોન્ડ બનાવે છે એની પાસે તો ઇલેક્ટ્રોન છે કે નહીં? આની પાસે એક ઇલેક્ટ્રોન તો છે જ. હવે આ માગે છે કે ભાઈ મને તો એક ઇલેક્ટ્રોન આપો. તો અહીંથી ઇલેક્ટ્રોન આ શું કરશે? ઇટ વિલ બી અટ્રેક્ટ. અહીંથી ઇલેક્ટ્રોન છે દેટ વિલ બી મૂવ હિયર and it's complete the covalent bond with the neighboring SI. હવે અહીંયા તો ખાલી જગ્યા પડી એટલે that will be hole is produced. આ હોલ શું કરે? it will be attract the neighboring electron, એટલે એને નજીકના ઇલેક્ટ્રોન હોય એને અટ્રેક્ટ કરશે. અને અટ્રેક્ટ કર્યા પછી એ તો સપોઝ કે આ કોવેલન્ટ બોન્ડમાંથી ઇલેક્ટ્રોનને પાછો અટ્રેક્ટ કરીને અહીંયા લાવશે. અહીંયા જગ્યા ખાલી પડી તો એ પાછો અહીંથી અહીંયા આવશે. ઓકે, એટલે દેર ઇઝ અ, મેં તમને કીધું ને કે ધીસ ઇઝ ધ 1, સપોઝ કે 10⁶ ઇટ્સ એનું જે પ્રમાણ છે
એનો રેશિયો છે દેટ ઇઝ અ ppm પાર્ટ્સ પર મિલિયન, એટલે 10⁶ એ એક ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે. તો એવા તો ક્રિસ્ટલમાં ઘણા બધા એટમ્સ હોય. ઓકે, તો આઈ કેન સે દેટ ઇઝ in this crystal NH greater than Ne, majority charge carrier, that is Hall, and minority charge carrier is electron. Okay, એનો નેટ ચાર્જ, once again the net charge is also 0. જો આ જે બધા છે ઇલેક્ટ્રોન, તમે એમ કહો કે સર હોલ તો વધારે છે, તો કેમ આવું? પણ this is the free electron, this is the free holes. આ હોલ્સ ઇમ્પ્યુરિટીને કારણે છે, એટલે એને આપણે ગણતરીમાં લેવાના નથી. એનું જે ચાર્જ છે દેટ ઇઝ અ નેટ ચાર્જ ઇઝ 0, બિકોઝ જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ હોલ્સ છે, પણ ઇમ્પ્યુરિટીને કારણે હોલ્સ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, એન્ડ દેટ ઇઝ અ ફ્રી હોલ. નાઉ ફોર ધ એનર્જી લેવલ્સ, this is the conduction band, sorry, this is valence band, here the conduction band. Okay, now this is the acceptor, here the donor energy levels is near to the conduction band because conductivity is very high. Here the energy levels, this is the EA, and energy levels here this is 0.01 electron volt. So this electron is moved here, so here the hole is produced. So there are the many holes in the conduction band and all the electrons is moved here. Okay, now the energy gap Eg, આજે કોઈ પણ ઇમ્પ્યુરિટી તમે નાખશો ને તો ઇલેક્ટ્રોનને આ એનર્જી ગેપમાંથી એને કન્ડક્શન બેન્ડમાં જવું હોય ને તો એને હેલ્પ મળે. ઓકે, આ બધા ઇલેક્ટ્રોન્સ અહીંયા આવી ગયા, અહીંથી અહીંયા જવું છે તો એને કંઈ વાર નહીં લાગે, એને એટલી બધી એનર્જીની જરૂર નહીં પડે, તો અહીંથી ઇટ વિલ બી મૂવ ઇન ધ કન્ડક્શન બેન્ડ. એટલે કન્ડક્શન બેન્ડમાં આના કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે, કન્ડક્શન બેન્ડમાં જઈ શકે, બરાબર ને? પણ જે ઇલેક્ટ્રોન પાસે એનર્જી છે એ લોકો જ જઈ શકે, બરાબર? જેની પાસે નથી, ઇટ વિલ બી ઓન ધ એનર્જી લેવલ ઓફ એક્સેપ્ટર. ઓકે, so this is the n-type semiconductor and p-type semiconductor. Okay dear friends, next time we will go further with the help of this n-type and p-type semiconductor. We will study about the forward bias and reverse bias to the n-type semiconductor and p-type semiconductor, and we will study the characteristics graph of p-type semiconductor and n-type semiconductor. Okay, now that is a PN junction diode. If P and N both are completely joined with each other, it will becomes a PN junction diode. Okay, yes. So like, share અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. અને મિત્રો, તમારા ફ્રેન્ડ્સને પણ તમે આ વિડીયો શેર કરી શકો છો. તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. થેન્ક યુ વેરી મચ.